હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે જે છે એ દરરોજ આવા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સાથે સાથે સબસ્ક્રાઇબ કરી રાખજો। નવા સિલેબસ મુજબ દરરોજ આપણે જે છે આવા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। તો મિત્રો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, ગિરનાર જૈન મંદિરથી નીચે ઉતરતા કઈ ગુફા આવે છે? ગિરનાર જૈન મંદિરથી નીચે ઉતરતા જે છે એ કઈ નદી આવે છે? સોરી, ગુફા આવે છે। તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? નેમ રાજુલ ગુફા જે છે ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર બની જશે। ગિરનાર જૈન મંદિરથી નીચે ઉતરતા જે છે કઈ તો નેમ રાજુલ ગુફા જે છે એ આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, હું માનવી માનવ થાવ તો ઘણું આ પંક્તિ કયા સાહિત્યકારની છે? હું માનવી માનવ થાવ તો ઘણું આ કયા સાહિત્યકારની જે છે એ પંક્તિ છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ત્રિભુવનદાસ લુહાર આવશે। ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે હું માનવી માનવ થાવ તો ઘણું આ જે છે એ પંક્તિ કયા સાહિત્યકારની? તો ત્રિભુવનદાસ લુહારની છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદનો, મેટુર પરિયોજના કઈ નદી પર આવેલી છે? મેટુર પરિયોજના જે છે એ કઈ નદી ઉપર આવેલી છે? તો કાવેરી નદી આવશે અહીંયા રાઈટ આન્સર। ઓપ્શન બી બનશે। ખાસ યાદ રાખજો કે મેટુર પરિયોજના જે છે એ કઈ નદી? તો કાવેરી નદી ઉપર આવેલી છે। મિત્રો તમે વિડીયોમાં જે છે એ લાસ્ટ સુધી બન્યા રહેજો। છેલ્લે આપણે 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે ચોથો, પારનેરાની ટેકરીઓ ક્યાં આવેલી છે? પારનેરાની ટેકરીઓ જે છે એ ક્યાં આવેલી છે? તો શું આવશે? વલસાડ આવશે અહીંયા। ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે પારનેરાની ટેકરી ક્યાં? તો વલસાડ ખાતે આવેલી છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી? દાંડીકૂચની શરૂઆત જે છે એ ક્યારે થઈ હતી? તો શું આવશે? 12 માર્ચ 1930 આવશે રાઈટ આન્સર। ઓપ્શન બી બની જશે। ખાસ યાદ રાખજો કે દાંડીકૂચની શરૂઆત ક્યારે? તો 12 માર્ચ 1930 ના રોજ થયેલી હતી। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઈકની આશા રાખીએ છીએ, તો એક લાઈક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચે પૈકી કોણ પાચન તંત્રનો સૌથી વધુ લંબાઈ ધરાવતો ભાગ છે? નીચેનામાંથી કોણ જે છે એ પાચન તંત્રનો સૌથી વધુ લંબાઈ ધરાવતો ભાગ છે? તો શું આવશે? નાનું આંતરડું આવશે। ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે પાચન તંત્રનો સૌથી વધુ લંબાઈ ધરાવતો ભાગ જે છે એ કયો? તો નાનું આંતરડું છે। મિત્રો એની વાત કરીએ તો પાચન તંત્રનો સૌથી વધુ લંબાઈ ધરાવતો અને ગૂંચળામય ભાગ છે અને તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું એક અંગ છે। જઠરમાંથી એસિડિક ખોરાક જે છે નાના આંતરડામાં પ્રવેશે છે અને નાનું આંતરડું જે છે યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે। આ બધી માહિતી જે છે આપણને ખ્યાલ હોવી જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બ્રહ્મપુત્રા નદીને આસામમાં શું કહેવામાં આવે છે? બ્રહ્મપુત્રા નદીને જે છે આસામમાં શું કહેવામાં આવે છે? તો શું આવશે? રેડ રિવર તરીકે ઓળખવામાં આવે છે। એને ખાસ યાદ રાખજો કે બ્રહ્મપુત્રા નદી જે છે આસામમાં કયા નામે? તો રેડ રિવરના નામથી ઓળખાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો, નાઇટિંગલ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? નાઇટિંગલ ઇન્ડિયા તરીકે જે છે એ નીચેનામાંથી કોણ ઓળખાય છે? તો સરોજિની નાયડુ આવશે અહીંયા। ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે નાઇટિંગલ ઇન્ડિયા તરીકે જે છે એ કોણ? તો સરોજિની નાયડુ ઓળખાય છે। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ભારતનો હીરાકુંડ બંધ કઈ નદી કિનારે આવેલ છે? ભારતનો હીરાકુંડ બંધ જે છે એ કઈ નદી કિનારે આવેલો છે? તો કયા આવશે રાઈટ આન્સર? અહીંયા મહાનદી આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ભારતનો હીરાકુંડ બંધ જે છે એ કઈ નદી? તો મહાનદી ઉપર આવેલો છે। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, બ્લેક પેગોડા મંદિર કયા રાજ્યમાં આવેલું છે? બ્લેક પેગોડા મંદિર જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ઓડિશામાં આવેલું છે। ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે બ્લેક પેગોડા મંદિર જે છે એ કયા રાજ્યમાં? તો ઓડિશામાં આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અકબરે ગુજરાત વિજય યાદમાં શેનું નિર્માણ કરાવ્યું હતું? અકબરે જે છે ગુજરાત વિજય યાદમાં જે છે એ શેનું નિર્માણ કરાવેલું હતું? તો બુલંદ દરવાજા। ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર અહીંયા બનશે। ખાસ યાદ રાખજો કે અકબરે જે છે ગુજરાત વિજય યાદમાં શેનું? તો બુલંદ દરવાજા જે છે એનું નિર્માણ કરાવેલું હતું। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ 12મો, અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરા કયા ધર્મ સાથે સંકળાયેલા છે? અમદાવાદમાં આવેલા હઠીસિંહના દેરા જે છે એ કયા ધર્મ સાથે સંકળાયેલા છે? તો કયા ધર્મ આવશે અહીંયા રાઈટ આન્સર? જૈન ધર્મ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે અમદાવાદમાં આવેલા હઠીસિંહના દેરા જે છે કયા ધર્મ સાથે? તો જૈન ધર્મ સાથે સંકળાયેલા છે। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ ક્યારે મનાવાય છે? સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ જે છે ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો આ સાવ ઈઝી ક્વેશ્ચન છે। સરદાર પટેલની જે છે પુણ્યતિથિ એ ક્યારે આવશે? 15 ડિસેમ્બર। ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર અહીંયા બનશે। સરદાર પટેલની જે છે પુણ્યતિથિ ક્યારે? તો 15 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે।
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? બૌદ્ધ અને જૈન ધર્મની જે છે એ કોતરણી દર્શાવતી ઢાંકની ગુફા મિત્રો ક્યાં આવશે? રાજકોટ જિલ્લામાં આવેલી છે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો, કયા રાજાએ પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે વોર બોન્ડ ખરીદીને બ્રિટિશ સરકારને આર્થિક મદદ કરી હતી? કયા રાજાએ પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે વોર બોન્ડ જે છે ખરીદીને બ્રિટિશ સરકારને આર્થિક મદદ કરી હતી? તો એ રાજા જે છે કોણ હતા? ભાવસિંહજી બીજા હતા. શું આવશે? ભાવસિંહજી બીજા જે છે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. કયા રાજા? તો ભાવસિંહજી બીજા જે છે એમણે પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે વોર બોન્ડ ખરીદીને બ્રિટિશ સરકારને આર્થિક રીતે મદદ કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ મુખ્યમંત્રી જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો માધવસિંહ સોલંકી અહીંયા રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. ખાસ યાદ રાખજો કે પ્રથમ 5 વર્ષનો જે છે કાર્યકાળ પૂર્ણ કરનારા પ્રથમ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 17મો, બૌદ્ધ તત્વજ્ઞાનના અભ્યાસ માટે કઈ વિદ્યાપીઠ જાણીતી હતી? બૌદ્ધ તત્વજ્ઞાનના અભ્યાસ માટે કઈ વિદ્યાપીઠ જે છે એ જાણીતી હતી? તો નાલંદા વિદ્યાપીઠ આવશે. અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બને છે. બૌદ્ધ તત્વજ્ઞાનના અભ્યાસ માટે કઈ? તો નાલંદા વિદ્યાપીઠ જે છે એ જાણીતી હતી. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા મુખ્યમંત્રીઓ ગુજરાતમાં સૌપ્રથમવાર જેન્ડર બજેટ રજૂ કર્યું હતું? કયા મુખ્યમંત્રીએ જે છે એ ગુજરાતમાં સૌપ્રથમવાર જેન્ડર બજેટ જે છે એ રજૂ કરેલું હતું? તો આનંદીબેન પટેલ જે છે એમણે મિત્રો ખાસ યાદ રાખજો ગુજરાતમાં સૌપ્રથમવાર જેન્ડર બજેટ જે છે એ રજૂ કરેલું હતું. મિત્રો એમની વાત કરીએ આનંદીબેન પટેલ, તો એમનો જન્મ વિજાપુર ખાતે થયો હતો. તેઓ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા. તેમણે ગતિશીલ ગુજરાત કાર્યક્રમની શરૂઆત કરી હતી. એમણે મિત્રો સૌપ્રથમ જેન્ડર બજેટ રજૂ કરાવ્યું હતું. તેમના સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓને 50% અનામત અપાઈ હતી. અને મિત્રો હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે એ ફરજ બજાવી રહ્યા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 19મો, ખુપાવાળી પાઘડી કયા પ્રદેશની આગવી વિશેષતા છે? ખુપાવાળી પાઘડી જે છે એ કયા પ્રદેશની આગવી વિશેષતા છે? તો બરડા આવશે. બરડા પ્રદેશની જે છે એ આગવી વિશેષતા છે ખુપાવાળી પાઘડી. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખીશું આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ચાવડા વંશનો અંતિમ શાસક કોણ હતો? ચાવડા વંશનો અંતિમ શાસક જે છે એ કોણ હતો? તો શું આવશે? સામંત સિંહ આવશે. અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ચાવડા વંશનો અંતિમ શાસક જે છે એ કોણ? તો સામંત સિંહ હતો. મિત્રો વનરાજ ચાવડાએ ચાવડા વંશની સ્થાપના કરી હતી અને એમણે વર્ષ 746 થી 806 સુધી 746 થી 806 સુધી જે છે શાસન કર્યું હતું. અને ચાવડા વંશનો અંતિમ સમ્રાટ સામંત સિંહ હતો અને એમની હત્યા જે છે તેમના જ ભાણેજ મૂળરાજ સોલંકીએ કરી હતી. અને મિત્રો ચાવડા વંશની રાજધાની પૂછાય તો શું આવશે? પંચાસર આવશે. ચાવડા વંશની રાજધાની જે છે કઈ? તો પંચાસર હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 21મો, ગુજરાત હેવી કેમિકલ્સ લી કંપની ક્યાં આવેલી છે? ગુજરાત હેવી કેમિકલ્સ લી કંપની જે છે એ ક્યાં આવેલી છે? તો શું આવશે આ રાઈટ આન્સર? અહીંયા સૂત્રાપાડા આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાત હેવી કેમિકલ્સ લી કંપની ક્યાં? તો સૂત્રાપાડા ખાતે આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કૃષિ જીવન નામનું સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે? કૃષિ જીવન નામનું સામયિક જે છે એ કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે? તો GSFC જે છે ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર બની જશે. કૃષિ જીવન નામનું જે છે સામયિક કોના દ્વારા? તો GSFC સંસ્થા જે છે એના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યની વિધાન પરિષદના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? રાજ્યની વિધાન પરિષદના સભ્યોની મુદત જે છે એ કેટલા વર્ષની હોય છે? તો કેટલા વર્ષની આવશે? 6 વર્ષની આવશે. અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. રાજ્યની વિધાન પરિષદના સભ્યોની મુદત કેટલા વર્ષની? તો 6 વર્ષની હોય છે. અને મિત્રો ભારતમાં કેટલા રાજ્યો જે છે વિધાન પરિષદ ધરાવે છે? આવો પ્રશ્ન પૂછાય તો કેટલા રાજ્યો આવશે? 6 રાજ્યો જે છે એ ભારતમાં વિધાન પરિષદ ધરાવે છે. કયા કયા? તો ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટક. આમ જે છે 6 રાજ્યો વિધાન પરિષદ ધરાવતા રાજ્યો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કયા દેશ પેગોડાઓના દેશ તરીકે જાણીતો છે? નીચેનામાંથી કયો દેશ જે છે એ પેગોડાઓના દેશ તરીકે જાણીતો છે? તો કયો દેશ આવશે રાઈટ આન્સર? અહીંયા મ્યાનમાર આવશે. ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે પેગોડાઓના દેશ તરીકે જાણીતો દેશ કયો? તો મ્યાનમાર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 18મી શતાબ્દીના ભારતમાં વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની જાણકારી એક પુસ્તકના માધ્યમથી કોણે આપી? 18મી શતાબ્દીના ભારતમાં જે છે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની જાણકારી એક પુસ્તકના માધ્યમથી કોણે આપી? તો કોણે આપી હતી? શ્રી ધર્મપાલ જે છે એમણે આપી હતી. ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર બની જશે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા કેળવણીકાર મૂછાળી માં તરીકે ઓળખાય છે? કયા કેળવણીકાર જે છે એ મૂછાળી માં તરીકે ઓળખાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ગીજુભાઈ બધેકા આવશે. ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર અહીંયા બની જશે. જે છે મૂછાળી માં તરીકે કોણ? તો ગીજુભાઈ બધેકા જે છે એ ઓળખાય છે. મિત્રો એમની વાત કરીએ, એમનો જન્મદિવસ ગુજરાતમાં બાળ વાર્તા દિવસ કહીએ તો એ તરીકે પણ ઉજવવામાં આવે છે, અને એ દિવસે જે છે એ મિત્રો એ દિવસે ભારતની અંદર જનજાતિ દિવસ પણ કહેવાય છે. અને મિત્રો એ દિવસ જે છે ને એ દિવસને પારસીઓ સંજાણ દિવસ પણ કહે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. 15 નવેમ્બર એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર જે છે એ ક્યાં આવેલું છે? તો માનેસર ખાતે આવશે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર જે છે ક્યાં? તો માનેસર ખાતે આવેલું છે. માનેસર એટલે કે હરિયાણા ગુરુગ્રામ ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, સુવર્ણ મંદિર ક્યાં આવેલું છે? સુવર્ણ મંદિર જે છે એ ક્યાં આવેલું છે? તો અમૃતસર આવશે. અહીંયા ઓપ્શન સી જે છે રાઈટ આન્સર બની જશે. સુવર્ણ મંદિર ક્યાં? તો અમૃતસર ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જીવન રક્ષક જેકેટ કઈ સ્થિતિમાં જીવન બચાવવા માટે ઉપયોગી સાધન છે? જીવન રક્ષક જેકેટ જે છે કઈ સ્થિતિમાં જીવન બચાવવા માટે જે છે ઉપયોગી સાધન છે? તો પૂર વખતે જે છે એ ઉપયોગી હોય છે જીવન રક્ષક જેકેટ. ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આગ બુઝાવવામાં કયો ગેસ વપરાય છે? આગ બુઝાવવામાં જે છે એ કયો ગેસ વપરાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ ગેસ જે છે એ વપરાય છે. ખાસ યાદ રાખજો. આગ બુઝાવવામાં કયો? તો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ગેસ વપરાતો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આપણા દેશમાં પંચાયતી રાજ કેટલા સ્તરનું છે? આપણા દેશમાં પંચાયતી રાજ જે છે એ કેટલા સ્તરનું છે? તો ત્રિસ્તરીય આવશે. અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે આપણા દેશમાં પંચાયતી રાજ કેટલા સ્તરનું? તો ત્રિસ્તરીય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોણ પાર્લામેન્ટનું સભ્ય નથી? નીચેનામાંથી કોણ જે છે એ પાર્લામેન્ટનું સભ્ય નથી? તો વિધાનસભાના ઉપાધ્યક્ષ હોય એ મિત્રો પાર્લામેન્ટનું સભ્ય નથી. ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણેય સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય? ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણેય સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત જે છે એ નીચેનામાંથી કોણ ગણાય? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા જિલ્લા પંચાયત આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણેય સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત એટલે કઈ? તો જિલ્લા પંચાયત થશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? મિત્રો આ સાવ ઈઝી ક્વેશ્ચન છે. ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાયેલો પણ છે. ચાંગદેવ જે છે હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ હતું. એમનો જન્મ ધંધુકા ખાતે સિદ્ધ હેમશબ્દાનુશાસન નામનો એમણે ગ્રંથ લખ્યો હતો. હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી જે છે એ પૂછાય તો પાટણમાં આવેલી છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 35મો કયા મંદિરને સંગે મરમરમાં કંડારેલ કાવ્યની ઉપમા આપવામાં આવેલ છે? કયા મંદિરને જે છે સંગે મરમરમાં કંડારેલ કાવ્યની ઉપમા આપવામાં આવેલી છે? તો દેલવાડાના જૈન મંદિરોને જે છે એ સંગે મરમરમાં કંડારેલ કાવ્યની ઉપમા આપવામાં આવેલી છે. ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાડપત્રો કે ભોજપત્રો ઉપર લખાયેલ હસ્તપ્રતો કોઈ એક સ્થળે જોવા મળતા નથી. તે સ્થળ કયું? નીચેનામાંથી કયા સ્થળ ઉપર જે છે તાડપત્રો કે ભોજપત્રો ઉપર લખાયેલા હસ્તપ્રતો કોઈ એક સ્થળ જે છે જોવા મળતા નથી? એ સ્થળ કયું? તો કયું આવશે સ્થળ? ભાવનગર યુનિવર્સિટી જે છે એમાં જોવા મળશે નહીં એ તાડપત્રો અને ભોજપત્રો ઉપર લખાયેલા હસ્તપ્રતો. નીચેનામાંથી જે છે ત્રણેય એમાં જોવા મળે છે. ભાવનગર યુનિવર્સિટીમાં જે છે એ જોવા મળતા નથી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ ગ્રંથમાં કોને કાંત દ્રષ્ટા કવિ કહ્યું છે? ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસમાં જે છે એ કયા ગ્રંથમાં કોને કાંત દ્રષ્ટા કવિ કહ્યા છે? તો કોને આવશે રાઈટ આન્સર? અખો જે છે કવિ અખો એમણે એવું કહેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભૂખી ભૂતાવળ નવલકથા કયા ખંડના લેખકનું નામ જણાવો? ભૂખી ભૂતાવળ નવલકથા ખંડના લેખકનું નામ જે છે એ કયું છે? તો પન્નાલાલ પટેલની આ જે છે એ ભૂખી ભૂતાવળ આ નવલકથા જે છે કોની? તો પન્નાલાલ પટેલની છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રની ચળવળમાં અને 1919માં કઈ મોટી ઘટના બની હતી? ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રની ચળવળમાં અને 1919માં કઈ એક મોટી ઘટના બની હતી? તો કઈ આવશે ઘટના? જલિયાવાલા બાગ હત્યાકાંડ જે છે જલિયાવાલા બાગ હત્યાકાંડ. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. 1919માં એક ભારતની રાષ્ટ્રીય સ્વતંત્ર ચળવળની એક મોટી ઘટના બનેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 40મો નીચેનામાંથી ગુજરાતની કઈ નદી દરિયાને મળતી નથી? નીચેનામાંથી ગુજરાતની કઈ એક નદી જે છે એ દરિયાને મળતી નથી? તો સરસ્વતી નદી જે છે એ મિત્રો દરિયાને મળતી નથી. અહીંયા આપેલા ઓપ્શન છે એમાંથી સરસ્વતી નદી જે છે એ ગુજરાતની
એ નદી દરિયાને મળતી નથી। મિત્રો આવી નદીને કુંવારિકા નદી પણ કહેવામાં આવે છે। બનાસ, રૂપેણ અને સરસ્વતી આ નદીઓ દરિયાને મળતી નથી। સરસ્વતી નદીના કિનારે મિત્રો પાટણ આવેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 1935માં ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી? 1935માં ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ જે છે કયા શહેરમાં શરૂ કરવામાં આવી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? કલકત્તા ખાતે જે છે શરૂ કરવામાં આવી હતી 1935માં ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં? તો કલકત્તા ખાતે શરૂ કરવામાં આવેલી હતી। 1937માં તેને મુંબઈ લઈ ગયા અને 1949માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું। આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કયા અધિકારને બંધારણના મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો છે? કયા અધિકારને બંધારણના મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો છે? તો સંપત્તિનો અધિકાર જે છે એને બંધારણના મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવેલો છે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે? ખાવાના સોડાનું રાસાયણિક નામ જે છે એ શું છે? તો સોડિયમ બાયકાર્બોનેટ જે છે એ ખાવાના સોડાનું રાસાયણિક નામ છે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ 44મો બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક કયું છે? બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક જે છે એ નીચેનામાંથી કયું છે? તો ત્રિપિટક જે છે એ મિત્રો બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક છે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં ભરાતા મેળા અને જિલ્લાના સંદર્ભમાં કઈ જોડી ખોટી છે? ગુજરાતમાં ભરાતા મેળા અને જિલ્લાના સંદર્ભમાં જે છે કઈ જોડી ખોટી છે? તો મિત્રો જોઈએ અહીંયા માધવરાયનો મેળો, પોરબંદર ભવનાથનો મેળો, જુનાગઢ વૌઠાનો મેળો, અમદાવાદ આપેલ તમામ મિત્રો સાચા થશે। ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે। ગુજરાતમાં ભરાતા મેળા અને જિલ્લાના સંદર્ભમાં જે છે આપેલ તમામ જોડી સાચી થશે અહીંયા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો રીટ બહાર પાડવાની સત્તા કોની પાસે વધારે હોય છે? રીટ બહાર પાડવાની સત્તા જે છે એ કોની પાસે વધારે હોય છે? તો ઉચ્ચ ન્યાયાલય હોય એમની પાસે મિત્રો રીટ બહાર પાડવાની સત્તા જે છે એ વધારે હોય છે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતમાં સૌપ્રથમ આવનાર ઇસ્લામિક પ્રજા કઈ હતી? ભારતમાં સૌપ્રથમ આવનારી ઇસ્લામિક પ્રજા જે છે એ કઈ હતી? તો આરબો જે છે મિત્રો પ્રજા જે છે ભારતમાં આવનારી ઇસ્લામિક પ્રજા જે છે એ સૌપ્રથમ આવી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કમ્પ્યુટરનો સૌથી નાનો એકમ કયો છે? કમ્પ્યુટરનો સૌથી નાનો એકમ જે છે એ કયો છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? બીટ આવશે। બીટ જે છે કમ્પ્યુટરનો સૌથી નાનો એકમ છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો જગતરામ દવેનો આશ્રમ ક્યાં આવેલો છે? જગતરામ દવેનો આશ્રમ જે છે એ ક્યાં આવેલો છે? તો તાપી ખાતે આવેલો છે જગતરામ દવેનો આશ્રમ। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ જે છે એ ક્યારે મનાવવામાં આવે છે? તો 16 નવેમ્બર આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ જે છે ક્યારે? તો 16 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે। જોઈએ મિત્રો લાસ્ટ 51મો ક્વેશ્ચન જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। મિત્રો સાવ ઈઝી ક્વેશ્ચન જે છે આપણે 51મો રાખીએ છીએ, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। દાંતનું બહારનું પડ શેનું બનેલું હોય છે? સાવ ઈઝી ક્વેશ્ચન છે મિત્રો, તમારે ઓપ્શન જે છે આપેલા છે એમાંથી તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે દાંતનું બહારનું પડ જે છે શેનું બનેલું હોય છે। સાથે સાથે મિત્રો તમારે 50માંથી કેટલા સાચા પડે છે એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે। તો મિત્રો આ તો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળે છે। તો મળશો હવે કાલે બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।